સૌ સારસ્વત મિત્રોને એલવી જોશીના નમસ્કાર. આજનો વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આલેખન છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના પ્રાચાર્ય ડૉક્ટર કનુભાઈ કરકર. પ્રસ્તુત કરતા છે શ્રીમતી એનબી કાંબલિયા કન્યા વિદ્યાલય જૂનાગઢના શિક્ષક એલવી જોશી. મિત્રો, આપ સૌ જાણો છો કે દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને તેમાં બદલાવ કરીને રાષ્ટ્રના લક્ષ્યની દિશામાં આગળ વધતા હોય છે. ધ્યેય એ હોય છે કે દેશની શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાયામાં પણ આ જ વિચારો રહેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો તેમજ નવા ભારતનો પાયો નાખનારી બની રહેશે એ નિસંદેહ છે. 3-4 વર્ષના વિચાર વિમર્શ પછી, લાખો સલાહ સૂચન અને તેના પર થયેલા મનોમંથન પછી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સ્વીકૃતિ મળી છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે 2020 એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, આપણો દેશ ઈસવીસન 1947માં સ્વતંત્ર થયો અને ત્યારબાદ ઈસવીસન 1948-49માં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના અધ્યક્ષ પદે યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના થઈ, જેણે ઉચ્ચ શિક્ષણની સુધારણા માટેની યોજના રજૂ કરી. ત્યારબાદ ઈસવીસન 1952માં ડૉક્ટર મુદલિયારના અધ્યક્ષ સ્થાને મુદલિયાર પંચ એટલે કે માધ્યમિક શિક્ષણ પંચની રચના કરવામાં આવી, જેણે માધ્યમિક શિક્ષણને જીવન ઉપયોગી બનાવવાની ભલામણ કરી. ઈસવીસન 1964-66માં કોઠારી પંચે 10+2+3નું માળખું સૂચવ્યું. આ માળખાને ધ્યાનમાં રાખી આપણી પ્રથમ શિક્ષણ નીતિ ઈસવીસન 1968માં તૈયાર થઈ. આ શિક્ષણ નીતિમાં વિજ્ઞાન, નૈતિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ત્રિભાષા ફોર્મ્યુલા, અંશકાલીન શિક્ષણ, શિક્ષણનો સમાન અધિકાર વગેરે બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઈસવીસન 1986માં ફરીથી નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી, જેમાં પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળાને સાધન સંપન્ન બનાવવાનું, શિક્ષકોને તાલીમબદ્ધ કરવા જેવા અનેક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. ઈસવીસન 1986ની શિક્ષણ નીતિમાં 1992માં થોડા વધારા કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને નવોદય સ્કૂલની સ્થાપના, શિક્ષણ વ્યવસાય કૌશલ્ય, પરીક્ષા સુધારણા, ઓપરેશન બ્લેકબોર્ડ યોજના, ડ્રોપ આઉટ ઘટાડવા માટે વગેરે જેવી અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું હતું. ઈસવીસન 1992-93 સુધી ધોરણ 10માં 2 ગણિત અને 2 વિજ્ઞાન હતા, જે ત્યારબાદ
ધોરણ 10 સુધી સમાન વિષયો હતા. આરટીઈ 2009 સંદર્ભે ધોરણ 8ને પ્રાથમિકમાં સમાવાયું. પ્રાથમિકના ધોરણ 1 થી 5 એ લોઅર પ્રાથમિક તરીકે ઓળખાયા અને ધોરણ 6 થી 8 અપર પ્રાથમિક, અપર પ્રાઇમરી એવા નામાભિધાન સાથે એમની ઓળખ ઊભી થઈ. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે 2020માં ઘણા ફેરફાર સાથે આપણી સમક્ષ આવી છે, જેની તરહેમાં 5+3+3+4ની મુખ્ય છે. અહીં ગોખણપટ્ટીને બદલે કૌશલ્ય અને સર્વાંગીણ વિકાસ માટેના વિષયોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે આને વિગતે જોઈએ. સૌ પ્રથમ આપણે જોઈએ શિક્ષણની જે તરે છે કયા પ્રકારની છે. પ્રવર્તમાન શિક્ષણની તરે 10+2+3 છે, જેમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 એ પ્રાથમિક ધોરણ, 9 થી 10 એ માધ્યમિક શિક્ષણ, ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને 3 વર્ષ માટે સ્નાતકનો અભ્યાસ અને પછીના 2 વર્ષ માટે અનુસ્નાતકનો અભ્યાસ નક્કી કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ તરહેમાં આમૂલ પરિવર્તન છે, જે આ પ્રકારની છે: 5+3+3+4. આ દરેક તબક્કાની આપણે વિગતવાર માહિતી મેળવીએ. તબક્કો 1, જેને ફાઉન્ડેશન સ્ટેજ કહેવામાં આવે છે, એટલે કે પાયાનો તબક્કો, જેના માટે 5 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. છતાંય આ 5 વર્ષના સમયગાળામાં 2 ભાગ પડે છે. આપણે બંને ભાગને સમજીએ. ભાગ 1, જે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કહી શકાય, જેમાં બાળકની ઉંમર 3 વર્ષથી 5 વર્ષ સુધીની હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણના આ 3 વર્ષના નામ આ રીતે આપણે આપી શકાય: નર્સરી, LKG અને HKG. અત્યાર સુધી આ 3 વર્ષ કોઈપણ બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરતું હતું, પરંતુ હવે એ સરકારી પ્રાથમિક શાળામાં પણ આ 3 વર્ષને આવરી લેવામાં આવ્યા છે. આ 3 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની પરીક્ષા એમાં લેવામાં આવશે નહીં, જેમાં ખાસ કરીને એના મગજનો ઝડપી વિકાસ થાય અને રમતગમત દ્વારા એ શિક્ષણ પ્રાપ્ત કરે એવી કેટલીક પ્રવિધિઓ નક્કી કરવામાં આવશે. આ થયો ભાગ 1, ફાઉન્ડેશન સ્ટેજનો ભાગ 1. હવે ભાગ 2, 3 વર્ષ એના માટે, પછીના 2 વર્ષ છે, જેમાં એની ઉંમર લગભગ 6 થી 8 વર્ષની હોય છે, અને એને ધોરણ 1 અને 2 એવું નામ આપ્યું છે. ધોરણ 1 અને 2 ચોથા વર્ષથી શરૂ થશે. મિત્રો, 3 વર્ષ તો એમણે નર્સરી, LKG અને HKGના સ્વરૂપમાં કરવાનો છે. હવે ધોરણ 1 અને 2, આ 2 વર્ષ દરમિયાન એ બાળકની જે જ્ઞાનેન્દ્રિયો છે એની કેળવણી ઉપર ભાર મૂકવામાં આવશે. આનંદમયી પ્રવૃત્તિ, રમત અને કલા દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે. અને ખાસ કરીને આ 2 વર્ષ દરમિયાન વાંચન, લેખન અને ગણનને કેન્દ્રમાં રાખેલ છે. પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ જે આપણે વાત કરી તે, અને ત્યાર પછીના બીજા તબક્કાના ધોરણ 1 અને 2 એક જ પરિસરમાં ચાલતા હશે એ નક્કી છે. આ શિક્ષણ માતૃભાષામાં અને તેમાં પણ સ્થાનિક ભાષા અને બોલીને સ્વીકારીને શિક્ષણ આપવામાં આવશે. ફરજિયાત નહીં, પરંતુ મોટાભાગે આ પ્રકારનું શિક્ષણ
પર ભાર આપવામાં આવશે. તબક્કો 1 આપણે જોયો 5 વર્ષ માટેનો. હવે તબક્કો 2 જોઈએ, જેને પ્રિપેરેટરી સ્ટેજ કહેવાય છે, જેમાં બાળકની ઉંમર 8થી 10 વર્ષ હશે. આ 3 વર્ષનો ગાળો ધોરણ 3, 4 અને 5. હવે બીજો તબક્કો છે, એમાં કયું ધોરણ આવશે? 3 ધોરણ આવશે. કયું? ધોરણ 3, 4 અને 5. આ તબક્કે બાળકને અનેક વિષયોનો સામાન્ય પરિચય કરાવવામાં આવશે, જેથી આગળ જતાં તેને વિષય પસંદગીમાં સાનુકૂળતા ઊભી થાય. દફતરનું ભારણ ઘટાડવામાં આવશે. ભાર વિનાનું ભણતર ખરા અર્થમાં જોવા મળશે. બાળકોને અનુભવજન્ય જ્ઞાન આપવામાં આવશે, માત્ર 4 દિવાલોની વચ્ચે રહીને નહીં. વિદ્યાર્થી એમની જાતે જ ચિંતન કરી શકે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. આ તબક્કે પણ માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે જ. આ ઉપરાંત બાળકના અભ્યાસની ભાષા તરીકે તેના ઘરની ભાષા, સ્થાનિક ભાષા જેને બોલી કહીએ છીએ આપણે, એને પણ સ્વીકારવામાં આવશે. આ બહુ મોટી વાત છે આ નવી શિક્ષણ નીતિમાં. તબક્કો 3, જેને મિડલ સ્ટેજ નામ આપ્યું છે, બાળકની ઉંમર જેમાં 11થી 14 વર્ષની હશે. આ પણ 3 વર્ષનો ગાળો છે, અને 3 વર્ષ એટલે ધોરણ 6, 7 અને 8. આપણે જોયું પહેલા તબક્કામાં 1, 2 ધોરણ, બીજા તબક્કામાં 3, 4, 5 અને ત્રીજા તબક્કામાં 6, 7 અને 8. આ 3 વર્ષ દરમિયાન આમના કૌશલ્ય શિક્ષણ ઉપર ભાર આપવામાં આવશે. આ તબક્કામાં અનેક વિષયોનો પરિચય કરવામાં આવશે અને વિદ્યાર્થી એમાંથી પોતાને જે ગમતો અને રસનો વિષય હોય એને પસંદ કરી શકશે. બાળકના રસ રુચિ જાણીને તેનું તે વિષયનું કૌશલ્ય વિકસે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ સમય દરમિયાન વિદ્યાર્થીને પોતાના રસના ક્ષેત્રમાં વ્યવહારિક કૌશલ્યાત્મક સજ્જતા મેળવવા માટે 10 દિવસની ઇન્ટર્નશીપની જોગવાઈ હશે. નવી શિક્ષણ નીતિમાં મિત્રો આ બહુ જ મહત્ત્વનો એક સુધારો છે. જેમ બીએડ અને અધ્યાપનના અભ્યાસક્રમમાં આ પ્રકારની ઇન્ટર્નશીપ હોય છે, ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ હોય છે, એમ અહીંયા આ તબક્કામાં 10 દિવસની ઇન્ટર્નશીપ દરમિયાન બાળક જે તે ક્ષેત્રના તજજ્ઞ પાસે જઈ વ્યાવસાયિક તાલીમ મેળવશે, સમજ કેળવશે. આ સમય દરમિયાન જ્યારે બાળક જાય છે ત્યારે 10 દિવસનો સમયગાળો શાળામાં અભ્યાસના સમયગાળામાં જ ગણાશે. બહુ સ્વાભાવિક છે. તો આ તબક્કામાં ગણિત, વિજ્ઞાન, સંસ્કૃતિ, કલા, સામાજિક વિજ્ઞાન તેમજ માનવ વિદ્યાઓ માટે અનુભવજન્ય અધ્યયન કરાવવામાં આવશે. ત્યાર પછીનો તબક્કો છે માધ્યમિક સ્ટેજ, તબક્કો 4. આપણે જોયું કે 6, 7, 8, હવે 9 થી 12 4 વર્ષનો આ તબક્કો છે. 4 વર્ષના આ તબક્કામાં સેમેસ્ટર સિસ્ટમ હશે. 8 સેમેસ્ટર નક્કી કરવામાં આવશે. અહીંયા વિદ્યાર્થીને વિષય પસંદગી મળશે. અહીં આજીવિકાને મહત્ત્વ આપેલ હોવાથી વ્યાવસાયિક અભ્યાસક્રમને વિશેષ પ્રાધાન્ય અપાશે. ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે વિદ્યાર્થીઓને. પરીક્ષા માટે રાષ્ટ્રીય શિક્ષણ એજન્સીની રચના કરવામાં આવશે, જે વિવિધ વિષયોની અને વર્ષમાં અનેકવાર પરીક્ષા લેશે. વિદ્યાર્થીની પ્રતિભા ઓળખવા અને વિકસાવવા માટે વેકેશનમાં નિવાસી કાર્યક્રમો થશે. ઓલિમ્પિયાડ અને વિવિધ સ્પર્ધાઓને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં ખાસ તો વિદ્યાર્થીઓમાં વિશ્લેષણાત્મક એનાલિસિસ
પાવર ડેવલપ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. મિત્રો, હવે આ 4 તબક્કા જોયા પછી આપણે જે 10+2+3 હતું, તો 3ના કમ્પેરમાં અહીંયા ઉચ્ચ શિક્ષણમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે એ પણ આપણે જોઈએ. ધોરણ 12 પછીના શિક્ષણમાં તો બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવા વિભાગ નાબૂદ કરવામાં આવ્યા છે. એનો અર્થ એ કે ગમે તે વિષય સાથે ગમે તે વિષય રાખવાની વિદ્યાર્થીને છૂટ મળશે. એટલે કે બાયોલોજી વિષય રાખનાર વિદ્યાર્થીને જો રસ હોય તો ઇકોનોમિક્સ વિષય રાખી શકશે. એવી જ રીતે કોઈ તત્વજ્ઞાન જેવો વિષય રાખનાર વિદ્યાર્થીને એ કોમર્સનો કોઈ વિષય રાખવો છે, એકાઉન્ટ રાખવું છે, તો તે રાખી શકશે. બીજું ખાસ એ છે કે તમે આ ઉચ્ચ શિક્ષણના અભ્યાસ દરમિયાન ગમે ત્યારે એન્ટ્રી અને ગમે ત્યારે એક્ઝિટ થઈ શકશો. કોઈ પાબંદી નહીં. વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં ગમે ત્યારે પ્રવેશ મેળવી શકશે અને વચ્ચે અભ્યાસ છોડીને ફરી તે વિષયમાં પુનઃ પ્રવેશ મેળવવો હોય તો જ્યાંથી અભ્યાસ છોડ્યો હતો ત્યાંથી એ અભ્યાસ ફરીથી શરૂ કરી શકશે. એનું કોઈ વર્ષ ફેલ જશે નહીં. હવે આપણે જોઈએ કે 4 વર્ષનો આ ગાળો છે, તો એમાં કેવા પ્રકારનું એમને ડિગ્રી સર્ટિફિકેટ મળશે એ પણ જોવાનું રહેશે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ BA હોય, BCom હોય કે BSc હોય, 3 વર્ષ પૂરા કરે ત્યારે એને સ્નાતકની પદવી મળતી હતી. SY પૂરું કર્યું છે એણે, TYમાં પણ એમણે મોટાભાગનું વર્ષ પૂરું કર્યું પણ પરીક્ષા આપી નથી, તો એને સ્નાતકની પદવી મળતી ન હતી. પરંતુ હવે એવું નહીં બને. કેવી રીતે થશે? તો કે માત્ર પ્રથમ વર્ષ કોઈ પાસ કરે, ઉત્તીર્ણ કરે, તો એને પ્રમાણપત્ર મળશે. સમજ્યા ને? પ્રથમ વર્ષ માત્ર પાસ કરી લીધું એટલે પ્રમાણપત્ર મળી જાય. બીજું વર્ષ પાસ કરે એટલે એ ડિપ્લોમા ગણાશે, એ ડિગ્રી મળશે ડિપ્લોમાની. ત્રીજું વર્ષ ઉત્તીર્ણ થઈ જાય એટલે સ્નાતકની ડિગ્રી મળશે એને. અને ચોથું વર્ષ ઉત્તીર્ણ થાય વધારાનું તો એને સંશોધનની ડિગ્રી આપવામાં આવશે. એનો અર્થ એ કે આ 4 વર્ષ દરમિયાન કોઈ કારણોસર આર્થિક, કૌટુંબિક કે સામાજિક વચ્ચેથી અભ્યાસ કદાચ કોઈ વિદ્યાર્થીને છોડવો પડે તો એ વિદ્યાર્થીને કોઈને કોઈ પ્રમાણપત્ર તો અવશ્ય મળે જ છે. બીજું ક્રેડિટ બેંક બનશે, જેમાં જે તે વિદ્યાર્થીએ કરેલ અભ્યાસના આધારે, સહઅભ્યાસક પ્રવૃત્તિઓના આધારે ક્રેડિટ જમા થતી રહેશે. બીજું, ઉચ્ચ અભ્યાસમાં MPhilનો અભ્યાસક્રમ રદ થયો છે, પરંતુ PhDનો વિકલ્પ ચાલુ રાખેલ છે. એ માટે અનુસ્નાતક અથવા 4 વર્ષના સ્થાનિક સંશોધન સાથેની પદવી હોવી આવશ્યક છે. માત્ર સ્નાતક ડિગ્રી નહીં, પણ સંશોધનની ડિગ્રી તમે મેળવેલી હોવી જોઈએ અથવા તો અનુસ્નાતક હોવા જોઈએ. હાલની જે સંસ્થાઓ છે એને એકીકૃત કરીને પુનઃ નિર્માણ કરી મિશન નાલંદા, મિશન તક્ષશિલા શરૂ કરવામાં આવશે. આ બધા જ અભ્યાસક્રમોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે એ જોઈએ. તો શિક્ષણના જે વિવિધ તબક્કા આપણે જોયા એના ચોક્કસ ઉદ્દેશ્યો છે. એ ઉદ્દેશ્યોને પાર પાડવા માટે એનું મૂલ્યાંકન થવું ખૂબ જરૂરી છે. અને આ મૂલ્યાંકન વિવિધતા સભર થતું રહેશે. કેવી રીતે? તો પૂર્વ પ્રાથમિક તબક્કો છે, એમાં સંસ્કાર સિંચન અને ટેવ ઘડતરને પ્રાધાન્ય મળશે. ધોરણ 1-2માં મૂલ્યાંકન શેનું થશે? વાંચન, લેખન, ગણન અને પાયાના કૌશલ્યો.
ધોરણ 3 થી 5, વિષયોનું પાયાનું જ્ઞાન ધોરણ 6 થી 8, વિવિધ કૌશલ્યોનું મૂલ્યાંકન ધોરણ 9 થી 12, વિશ્લેષણાત્મક બાબતોનું મૂલ્યાંકન જેમાં ધોરણ 10 અને 12 એસએસસી અને એચએસસીની પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવશે. પરંતુ અહીંયા નોંધવું જોઈએ કે બોર્ડની પરીક્ષાઓને પણ સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓની પરીક્ષા કરશે. બધા વિદ્યાર્થીઓ કોઈ પણ શાળાકીય વર્ષ દરમિયાન 2 વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, જેમાં એક મુખ્ય પરીક્ષા અને એક સુધારણા માટેની પરીક્ષા. હવે આ જે તબક્કાઓ આપણે જોયા, ત્યાર પછી આપણે જોઈએ કે આ શાળાનું કે શાળા સંકુલનું સંચાલન કેવી રીતે થશે. તો મિત્રો, પૂર્વ પ્રાથમિકથી માંડીને એટલે કે આપણે જોયું આંગણવાડી, એલકેજી, એચકેજી, ત્યાંથી શરૂ કરીને ધોરણ 12 સુધીનું શિક્ષણ શક્ય હોય તો શાળા સંકુલમાં એક સાથે જ આપવામાં આવશે. આ ઉપરાંત 10 થી 20 શાળાનું એક જૂથ બનશે, જેમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 સુધીના શિક્ષણનું નિયમન થશે. એક જ પરિસરમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12નો અભ્યાસક્રમ વર્ગો ચાલતા હોય અને સાધન સંપન્ન હોય, ભૌતિક સુવિધા ધરાવતું હોય એ સંકુલ, તો તે શાળાના વડાને શાળા સંકુલના વડા જાહેર કરવામાં આવશે અને તે વર્ગ 2ની જગ્યા હશે. જે તે સંકુલમાં આવતી શાળાઓના સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરવામાં આવશે અને અન્ય શાળાને પણ તેનો લાભ મળશે. જેમ કે તે સંકુલની કોઈ શાળાના ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક, અન્ય શાળાને પણ તેની તજજ્ઞતાનો લાભ મળી શકે. મિત્રો, હવે આપણે જોઈએ એના કેટલાક ખાસ મુદ્દાઓ કે મુખ્ય કેવા મુદ્દાઓ પર આ નવી શિક્ષણ નીતિ એ ભાર આપી રહી છે. આપણે જે એવા 4-5 મુદ્દાઓનો ઉલ્લેખ કરીએ. સૌ પ્રથમ મારે વાત કરવી છે ભારતીય ભાષાઓનું સંવર્ધન. દુર્ભાગ્યે ભારતીય ભાષાઓ પ્રત્યે યોગ્ય કાળજી લેવામાં આવી નથી, જેને લઈને છેલ્લા 40 વર્ષમાં આ દેશ 220 જેટલી ભાષા ગુમાવી બેઠો છે. યુનેસ્કોએ 197 ભારતીય ભાષાઓને લુપ્તપ્રાય જાહેર કરી છે. એટલે કે આ ભાષા વિલુપ્ત થવાના આરે છે. સંસ્કૃત ભાષાના મહત્ત્વપૂર્ણ યોગદાન અને સાંસ્કૃતિક વારસાને કારણે સંસ્કૃતને કેવળ એક પ્રવાહવાળી પારંપરિક પાઠશાળાઓ કે વિશ્વવિદ્યાલયો પૂરતી સીમિત ન રાખતા તેને શાળાઓમાં ત્રિભાષી સૂત્ર અંતર્ગત એક વિકલ્પ સ્વરૂપે તથા ઉચ્ચ શિક્ષણમાં પણ તેને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. બીજું, વ્યાવસાયિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ નવી શિક્ષણ નીતિમાં, જેમાં કૃષિ શિક્ષણ અને તેની સાથે સંલગ્ન વિષયોને પુનઃજીવિત કરવામાં આવશે. આરોગ્ય શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બાળકો, યુવાનોમાં જીવનભર નિરોગી અને સ્વસ્થ રહેવાનો અભિગમ કેળવવામાં આવશે. તબીબી શિક્ષણના તમામ વિદ્યાર્થીઓને આયુર્વેદ, યોગ, નેચરોપથી,
હોમિયોપેથીની મૂળભૂત સમજ કેળવાય એની તકેદારી રાખવામાં આવી છે. ઉપરાંત ઇજનેરી, સ્થાપત્ય, ટાઉન પ્લાનિંગ, ફાર્મસી, હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ, ટેકનોલોજી વગેરે વ્યવસાયો ભારતના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે. શિક્ષકને પ્રશિક્ષણ. મિત્રો, જો શિક્ષક ઉત્કૃષ્ટ પ્રકારનો હશે તો એના વિદ્યાર્થીઓ પણ ઉત્કૃષ્ટ પ્રકારના બનશે. આપણે ઘણીવાર કહીએ છીએ, કૂવામાં હોય તો હવેડામાં આવે ને. હા, હવે આ કૂવો જ્ઞાનરૂપી પાણીથી છલોછલ થાય એનો વિચાર આ શિક્ષણ નીતિમાં ખાસ કરવામાં આવ્યો છે. શિક્ષકો ભારતીય ભાષાઓ, મૂલ્યો, સંસ્કૃતિ અને સિદ્ધાંતોથી વાકેફ રહે એ ખૂબ આવશ્યક છે. વિદ્યાર્થીઓને અનેકવિધ રમતો, શિલ્પકલા, ઇકો ક્લબ, સમાજ સેવા, ઉદ્યોગ, રાષ્ટ્ર સેવા, પ્રોજેક્ટ્સ વગેરેમાં સહભાગી માટે પુષ્કળ તકો ઊભી કરવામાં આવશે. વિવિધ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય એટલે કે સ્કોલરશિપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ, ખાસ કરીને શિક્ષક બની ગયા પછી એમને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવશે અને એવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે કે જેમણે ખરા અર્થમાં શિક્ષક માટે પ્રાપ્ત કર્યું હોય. તો એ માટે શું વિચાર્યું છે આ નવી શિક્ષણ નીતિમાં? તો ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ શિક્ષણના વ્યવસાયમાં પ્રવેશ મેળવે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાય તે માટે એક 4 વર્ષીય સંકલિત બીએડ કોર્સ શરૂ કરાવવામાં આવનાર છે. આ ખાસ વાત. આ 4 વર્ષીય બીએડ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને સ્થાનિક વિસ્તારોમાં નિશ્ચિત રીતે રોજગારી આપવામાં આવશે, ગેરંટેડ. આ બહુ જ મહત્ત્વની વાત છે. જો નિશ્ચિતપણે રોજગારી મળતી હોય તો બહુ સ્વાભાવિક છે કે શિક્ષક બનવા માટે ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ આકર્ષાય. આ જ આની પાછળનો એક હેતુ રહેલો છે. ત્યાર પછીનો મુદ્દો છે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ ઉપર ભાર. મિત્રો, તાજેતરની કોરોના મહામારીને અનુભવતા એ આવશ્યક બન્યું છે કે જ્યારે પણ વ્યક્તિગત શિક્ષણના માધ્યમો શક્ય ન હોય ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણના વૈકલ્પિક માધ્યમો સાથે આપણે સૌએ અપગ્રેડ રહેવું પડશે જ. મિત્રો, હવે ઉપસંહાર સ્વરૂપે થોડીક વાત કરીએ તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા જાણીતા વૈજ્ઞાનિક કસ્તુરીનંદન અને તેની ટીમે ભજવી છે. લોકો દ્વારા પ્રાપ્ત થયેલા 2 લાખથી વધુ સૂચનોનું વ્યાપક વિશ્લેષણ કર્યા બાદ આ નવી શિક્ષણ નીતિનું પ્રારૂપ ઘડાયું છે. 7 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેની ભૂમિકા રજૂ કરી હતી. આ સમયે માનવ સંસાધન મંત્રાલયના મિનિસ્ટર શ્રી રમેશ પોખરિયાલના જણાવ્યા મુજબ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત, સશક્ત ભારત, શ્રેષ્ઠ ભારત, સ્વનિર્ભર ભારત, એક ભારત
નિર્માણની દિશા આ નવી શિક્ષણ નીતિથી પ્રાપ્ત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું કે આ શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો પાયો તૈયાર કરશે. ભારતના યુવાનોને જે પ્રકારની સ્કિલ આવડતની જરૂર છે, ભારતને શક્તિશાળી બનાવવા, વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા, ભારતના નાગરિકોને વધુ સશક્ત બનાવવા, વધુમાં વધુ તકો પૂરી પાડવા માટે આ શિક્ષણ નીતિમાં ખાસ ભાર આપેલ છે. એમ કહી શકાય કે જડથી જગ સુધી, મનુજથી માનવ સુધી, અતીતથી આધુનિક સુધીના બધા જ મુસદ્દાઓનો સમાવેશ કરીને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રારૂપ તૈયાર કરવામાં આવેલ છે. આ શિક્ષણ નીતિ સંશોધન અને શિક્ષણ વચ્ચેની ખાઈ નાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ શિક્ષણ નીતિ વિવાદોથી મુક્ત, વિશ્વાસથી ભરપૂર, આપણા સપનોને સંવારનારી, સંકલ્પોને તાકાત આપનારી અને સિદ્ધિમાં, સફળતામાં અતૂટ શ્રદ્ધાવાળી બની રહેશે. ભારતના ઉજ્જવળ ભવિષ્યની જેમાં આશા છે અને જેના પાયા ભારતીયતામાં ધરબાયેલા છે, તેવી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતને વિશ્વગુરુ બનાવશે એવી આપણને સૌને અતૂટ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભરોસો છે. જય ભારત, જય હિન્દ, જય શિક્ષણ, જય સોરઠ. નમસ્કાર.